સાવિત્રી મિશન દ્વારા અમદાવાદના ભાડજ ખાતે સૌપ્રથમવાર ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન। આનંદ થાય છે કે આજે 468મી સાવિત્રી જ્ઞાન યજ્ઞ જે કલયુગી ભાગવત કહેવાય છે તે માનનીય શ્રી અશ્વિની કાપડિયાના વરદ હસ્તે આજે પાટીદાર હોલ ભાડજ સંકુલ સાથે શરૂ થવા પામેલ છે અને 7 દિવસ સુધી આજથી આપણે તેનું રસપાન કરીશું। તેમજ કલયુગની અંદર માતાજીના આશીર્વાદથી આપણે કેવી રીતે સત્યુગમાં તેમજ આવનારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ આ યજ્ઞના માધ્યમથી આપણે લઈ શકીએ તેના માટે વધુમાં વધુ મિત્રો આપણી આ સાવિત્રી જ્ઞાન યજ્ઞમાં જોડાઈએ તેમજ સૌનો આપણે લાભ લઈએ। ગુજરાતમાં પ્રથમવાર છે અને કઈ રીતનું આયોજન થતું હોય છે? ગુજરાતની અંદર આ દર વર્ષે અંદાજિત 4 થી 5 આવી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે। સાથે સાથે 3 દિવસના સેમિનાર્સ પણ યોજવામાં આવે છે, જેની અંદર સાવિત્રી મિશન અમે લોકો મહર્ષિ અરવિંદ દ્વારા તેમજ માતાજી દ્વારા જે સંદેશો લોકચાહના માટે અને લોકોના કલ્યાણ અર્થે જે પાઠવવામાં આવેલ છે તે માનનીય શ્રી અશ્વિની કાપડિયાના મુખારવિંદે અમે તેનું આયોજન કરીએ છીએ અને અમને ખૂબ જ સરસ આનંદ સાથે જણાવતા હોય છે કે 500 થી 700 માણસ સરેરાશ સાવિત્રી મિશનમાં જોડાય છે અને તેનો રસપાટ કરે છે। ये महर्षि अरविंदे लखेलो एक विश्व प्रसिद्ध ग्रंथ सावित्री, ये सत्यवान और सावित्री महाभारत की कथा को प्रतीक बनावीने श्री अरविंदे पोतानी साथे सहपाठी तरीके जड़े काम कर्યું त्यारेથી આવ્યા એ પૂજ્ય માતાજીની સાધનાનું વર્ણન વૈજ્ઞાનિક રીતે કર્યું છે અને જે આદેશ ભગવાન કૃષ્ણએ શ્રી અરવિંદને અલીપોરની જેલમાં આપ્યો અને મહાકાળીએ સાક્ષાત્કાર કરીને એને તથાસ્તુ કહીને વધાવ્યું એને ચરિતાર્થ કરવા માટે મહર્ષિ અરવિંદે લખેલો આ 700 પાનાનો 24,000 પંક્તિનો ગ્રંથ છે, જે આવતીકાલનો 7મો વેદ છે અને આવતીકાલના સતયુગનું શ્રીમદ ભાગવત છે, એ સતયુગી ભાગવત છે। સમય આવી ગયો છે, કળિયુગ સમાપ્ત થવાને માટે જઈ રહ્યો છે અને કળિયુગની સમાપ્તિ થાય અને સતયુગનો પ્રારંભ થાય તે વખતે આપણે જગતમાં અમારા સાવિત્રી મિશનના યુવાન મિત્રો અમિત, મિત્તલભાઈ, તુષારભાઈની સાથેની આખી ટીમ એ આ સાવિત્રી મિશનમાં સાવિત્રીનો પ્રચાર પ્રસાર કરીને જગતને શ્રી અરવિંદ અને માતાજીની ઓળખાણ આપવા માટેનો નમ્ર, સાત્વિક અને આધ્યાત્મિક પ્રયાસ કરે છે, એ અમારું મિશન છે। અને એવું તમારા શહેરની અંદર આ 468મી સપ્તાહ છે, વાલમ ટીવી ચેનલવાળા અને ટેલિકાસ્ટ કરે છે। એવી ઘણી સપ્તાહો આ પહેલાં બી વાલમ ટીવીએ ટેલિકાસ્ટ કરી લોકોમાં જાગૃતિ આવે અને એનું નેતૃત્વ ગુજરાત કરે માટે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પણ આ સપ્તાહ ગુજરાતીમાં કરી છે, પશ્ચિમના દેશોમાં ઇંગ્લિશમાં કરી છે અને ઉત્તર હિન્દુસ્તાનના પ્રદેશોમાં હિન્દીમાં કરી છે, જેથી લોકો જાગૃત થાય, યુવાનો જાગૃત થાય અને સાચી દિશાની સ્વતંત્રતા માટે પોતાના જીવનને પવિત્ર અને સમર્પિત બનાવે એ અમારો હેતુ છે। અત્યારે ચાલી રહેલા યુદ્ધના વાતાવરણને માતાજી સમાપ્ત કરે, પ્રજાની રક્ષા કરે